હેલો દોસ્તો, કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. આજે ફરી એ વડિયાનો વિકાસ, વડિયાની જરૂરિયાત, વડિયાની માંગ અને અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ વડિયા, તો એ બાબતે વાત કરીએ જુનેદભાઈ ડોડિયા સાથે કે જે વડિયાના વિકાસના કામો માટે 24 કલાક પ્રશ્નો લઈને તત્પર હોય છે. તો આજે એક એવો મુદ્દો છે કે જે આપ મિત્રો સુધી પહોંચાડીએ, તંત્ર સુધી પહોંચાડીએ અને તંત્રને ખોળવાનો પ્રયાસ કરીએ. કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. જો આપ અમારી ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી તમને આવા સરસ મજાના વિઝન, વિડીયો અને માહિતી મળતી રહે. કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. હાલ આપણે છીએ વડિયા મામલતદાર ઓફિસ, કે જે ગામના સર્વ અધિકારી કહી શકાય, અને એ બાબતે જ આપણે જુનેદભાઈ ડોડિયા પાસેથી માહિતી લઈએ, જે ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6ના ઉમેદવાર છે, સદસ્ય છે, અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. જુનેદભાઈ, શું કહેશો આ મામલે? છેલ્લા હું જુનેદ ડોડિયા, ગ્રામ પંચાયત સદસ્ય વડિયા, છેલ્લા 2 થી 2.5 વર્ષ થયા વડિયા મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબની ગેરહાજર છે. તે ચાર્જ ઉપર ચાલી રહી છે. હાલ મહિના દિવસ પહેલાં મામલતદાર શ્રીની નિમણૂક થઈ હતી, પણ આજ દિન સુધી મામલતદાર હજુ હાજર થયા નથી. હજી ચાર્જ ઉપર જ ચાલે છે. શું આ વડિયાના વિકાસની થોપતો એવો એક પ્રશ્ન છે. મામલતદાર વડિયા કચેરી તાલુકા મથકની મોટી કચેરી કહેવાય. અમારે વડિયા મામલતદાર કચેરી હેઠે વડિયા તાલુકાના 45 થી 46 ગામનું કામ આવે છે. અત્યારે 2-2.5 વર્ષ છે તો થોરંભે પડ્યું છે. અમુક વિકાસનો કામો થતા નથી. ક્યાં શું એવો પ્રોબ્લેમ આવે છે કે કોઈ અહીંયા આવવા નોકરી કરવા રાજી નથી થતું, એવો એક મોટો પ્રશ્ન છે. ક્યાં કારણો છે એ તો તંત્ર અને અધિકારી જ જાણે. હાલ આપના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે જે મામલતદાર સાહેબશ્રીની નિમણૂક કરવામાં આવી છે, તો તંત્રને એટલી નમ્ર અપીલ છે કે વહેલી તકે હાજર થઈને વડિયાના જે રોકાઈ ગયેલા કામો પૂર્ણ થાય, ફરિયાદો પૂર્ણ થાય, અને જે આ 2.5 વર્ષના ગાળામાં જે મામલતદારની અછત છે એ અમારા વડિયા તાલુકા ભોગવી રહ્યું છે તે પૂરી થાય. સરકારને નમ્ર અપીલ, તંત્રને નમ્ર, વહેલી તકે મામલતદારની નિમણૂક કરવામાં આવે. થેન્ક યુ જુનેદભાઈ.